વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 11 પ્રકરણ 4 તેનું આ 8મું લેક્ચર છે, બરાબર. તો આની આગળના લેક્ચરમાં આપણે ગઈકાલે ઉદાહરણ નંબર 4.2નો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 4.2 તમને બરાબર યાદ હશે. ઉદાહરણ 4.2 તે સૂત્રોથી ભરપૂર હતું, બરાબર ને. ઉદાહરણ 4.2 તેમાં ઘણા બધા સૂત્રો હતા, પુષ્કળ પ્રમાણમાં ભૂમિતિ હતી, એક જ આકૃતિમાં કેટલા બધા ખૂણાઓ, કેટલી બધી બાજુઓ, બરાબર, કઈ બાજુનો ઘટક ક્યાં જાય, તે બધી દરેક બાબત તમારે ધીમે ધીમે સમજવી પડી હશે, બરાબર. જરૂર પડે તો આગળનું લેક્ચર તેને તમે 2 વાર સાંભળો, વચ્ચે પોઝ કરીને સાંભળો અને દરેક મુદ્દાને તમે ધ્યાનથી સમજો તે જરૂરી છે. વિદ્યાર્થીઓ, આ જે ઉદાહરણ હતું તે માત્ર ઉદાહરણ ન હતું, પરંતુ તેની અંદર 3 બાબતો, એક સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કે જેમાં 2 સદિશોનો પરિણામી સદિશ શોધવાનું જે સૂત્ર આપણને મળ્યું હતું, બરાબર, r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. તો આ સૂત્રને સબાચનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહેવામાં આવે છે. આ સૂત્ર કોસાઇનના નિયમ તરીકે પણ જાણીતું છે. ઉદાહરણમાં છેલ્લે પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે તેને કોસાઇનનો નિયમ પણ કહી શકાય. હવે આ બાબત સરળ હતી, મારા ખ્યાલથી તમને સૂત્ર યાદ રહી ગયું હશે. પરંતુ બીજી એક બાબત હતી, તે છે સાઇનનો નિયમ. મને લાગે છે સાઇનનો નિયમ સમજવામાં તમને થોડી ઘણી તકલીફ પડી હશે, કારણ કે સૂત્ર તો મેળવી લીધું આપણે, પણ સાઇનનો નિયમ કોઈ ત્રિકોણમાં વાપરવો હોય તો કેવી રીતે વાપરી શકાય તે કદાચ તમે બરાબર સમજ્યા ના હોય તેવું બની શકે. તો આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સાઇનના નિયમને અલગ કોઈ એક ત્રિકોણ માટે ફરીથી ગાણિતિક રીતે સમજવાના છીએ. ગાણિતિક રીતે કોઈ ત્રિકોણ આપેલું હોય તો તેમાં સાઇનનો નિયમ કેવી રીતે લખી શકાય તે બાબત આજે આપણે જોઈશું. અને ત્યારબાદ સાઇનના નિયમની મદદથી ઉદાહરણ 4.3 તે આપણે ગણવાના છીએ. ઉદાહરણ 4.3માં કોસાઇનનો નિયમ અને સાઇનનો નિયમ બંને વપરાશે, તે યાદ રાખશો. તો આ બંને નિયમો મોઢે યાદ ના હોય ત્યાં સુધી ઉદાહરણ 4.3 ગણી શકાય નહીં. તો સાઇનનો નિયમ એકવાર આપણે ફરીથી સમજી લઈએ. ચાલો તો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સાઇનનો નિયમ ગણિતમાં કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તે જોઈએ. આમ તો ફિઝિક્સ ભણતા ઘણું બધું ગણિત મારે તમને ભણાવવાનું થયું, બરાબર ને. તો તેમાં વિકલન, સંકલન જેવી પ્રક્રિયાઓ, થોડી ઘણી ત્રિકોણમિતિ, અને હવે આ ત્રિકોણ માટે સાઇનનો નિયમ. તો એક આકૃતિ ધ્યાન પર લઈએ. આકૃતિ જેમાં એક ત્રિકોણ આપણને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ કાટકોણ ત્રિકોણ હોવો જરૂરી નથી, બરાબર. અહીંયા આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી, પણ કાટકોણ ત્રિકોણ હોય તો પણ સાઇનનો નિયમ તો વાપરી શકાય જ, તે વાત તમે યાદ રાખશો. તો ત્રિકોણને આપણે ત્રિકોણ ABC કહીએ. ખૂણો A, ખૂણો B, ખૂણો C. એની સામેની બાજુને આપણે સ્મોલ a વડે દર્શાવીએ. તે જ રીતે ખૂણા Bની સામેની બાજુને આપણે સ્મોલ b કહીએ અને ખૂણા Cની સામેની બાજુને સ્મોલ c કહીએ. ખૂણા Aનો બહિષ્કોણ અહીંયા D છે, જેની હમણાં આપણે જરૂર નથી. તો આ 3 બાજુઓ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c, તેની સામેના ખૂણાઓ કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. માટે સાઇનનો નિયમ કેવી રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો? આ રીતે. તો આ ત્રિકોણની અંદર સાઇનનો નિયમ જો લાગુ પાડવો હોય તો ધ્યાનથી જુઓ, બહુ સરળ છે. આ સૂત્ર પરથી તમને સાઇનનો નિયમ સરળ લાગશે. તો ત્રિકોણનો કોઈ એક ખૂણો લઈએ, ખૂણો A, મતલબ ખૂણાનું મૂલ્ય પણ આપણે A લઈએ છીએ, બરાબર. તો આ ખૂણાનો સાઇન એટલે કે સાઇન A ભાગ્યા બરાબર તેની સામેની બાજુ સ્મોલ a, બરાબર. આ ખૂણો તેનું સાઇન મૂલ્ય સાઇન A ભાગ્યા તેની બરાબર સામેની બાજુ A, સાઇન A/A તે પ્રથમ પદ થયું. તેના બરાબર, તેના જેટલું જ બીજું પદ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઇન B. તો બીજો એક ખૂણો લઈએ આપણે સાઇન B, તેની બરાબર સામેની બાજુ B થશે. તો સાઇન B/B તે બીજું પદ, અને ત્રીજું પદ તે જ પ્રમાણે અહીંયા ત્રીજો ખૂણો સાઇન C અને બરાબર તેની સામેની બાજુનું મૂલ્ય C. તો સાઇન C/C ત્રીજું પદ થશે. આ ત્રણેય પદો એકબીજાની બરાબર થશે. એનો મતલબ એ થયો કે આપેલા ત્રિકોણમાં 3 ખૂણાઓના સાઇન અને તેમની સામસામેની બાજુઓ
નો ગુણોત્તર દરેક ખૂણાનો સાઇન અને તેની અનુરૂપ સામેની બાજુનો ગુણોત્તર ત્રણેય ખૂણાઓ માટે સરખો થશે. બરાબર, આવું આપણે ટૂંકમાં કહેવું હોય તો કહી શકીએ. ફરી એકવાર આકૃતિમાં સાઇન એ અપોન એ બરાબર સાઇન બી અપોન બી બરાબર સાઇન સી અપોન સી જે નીચે સૂત્રમાં લખેલું છે. તો આ પ્રકારનું સૂત્ર ત્રિકોણ માટે વાપરી શકાય. તેને સાઇનનો નિયમ આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો. શું કહીશું આને? સાઇનનો નિયમ. તો આ જ નિયમ આપણે આની આગળના ઉદાહરણ 4.2માં મેળવ્યો હતો. આના જેવું સૂત્ર મળ્યું હતું. હા, તે વસ્તુ અલગ છે કે તેમાં ખૂણાઓના નામ જુદા જુદા હતા. આલ્ફા, બીટા, ગામા વગેરે અલગ અલગ નામ હતા. થીટા પણ હતું. બરાબર, અને બાજુઓના નામ પણ અલગ અલગ હતા, પણ સૂત્ર આના જેવું જ હતું. તે વાત તમને યાદ હશે. તો ઉદાહરણ 4.3 ગણવા માટે આપણે આ નિયમ વાપરીશું અને કોસાઇનનો નિયમ પણ આપણે તેમાં ઉપયોગ કરશું. તો બંને નિયમો બરાબર તૈયાર કરી લેશો. ઉદાહરણ 4.3ની વાત કરીએ પહેલાં આપણે. તો ઉદાહરણ 4.3નો પહેલાં પ્રશ્ન સમજી લઈએ. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. સમજો વિદ્યાર્થી મિત્રો, મોટર બોટની દિશા આપેલી છે, તેનો વેગ અહીંયા આપેલો છે, કિલોમીટર પ્રતિ કલાકમાં છે. ઓકે, અને પ્રવાહનો વેગ પણ આપેલો છે, પરંતુ પ્રવાહના વેગની દિશા, પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, મોટર બોટ પોતાના વેગથી પોતાની રીતે ગતિ કરે, સાથે પ્રવાહ જો જુદી દિશામાં હોય તો મોટર બોટનો ખરેખર પરિણામી વેગ કોઈ જુદી દિશામાં મળે, તો તે વેગનું મૂલ્ય અને દિશા આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ આકૃતિ સમજી લઈએ. આકૃતિ જુઓ બાજુમાં. તો અહીંયા આપણે કાર્તેજીય પદ્ધતિ નથી, એક્સ વાય નહીં, પરંતુ દિશાઓ બતાવેલી છે. જુઓ ધ્યાનથી. તો પૂર્વ દિશા, ઉત્તર દિશા, ઉત્તરની સામે દક્ષિણ, અને આ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ દિશા. બરાબર. તો મોટર બોટનો વેગ આપણને ઉત્તર દિશામાં આપેલો છે 25 કિલોમીટર પ્રતિ કલાક. વિદ્યાર્થી મિત્રો, એ વેગને આપણે વી બી વડે અહીંયા દર્શાવેલો છે. તો આ વી બી વડે દર્શાવેલ વેગ તે મોટર બોટનો વેગ થયો, જે ઉત્તર દિશા તરફ આપણને આપેલો છે. બરાબર. તે ઉપરાંત મોટર બોટ પાણીની અંદર છે, પાણીમાં જ હોય. બરાબર. પાણીના પ્રવાહનો વેગ કોઈ જુદી દિશામાં છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે આપેલી છે. તો આ દક્ષિણ દિશા થઈ, આ થઈ પૂર્વ. તો દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રી, દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રી એટલે કે આ દિશા, આ ખૂણો 60નો બનશે. તો આ દિશામાં પાણીનો પ્રવાહ, વેલોસિટી ઓફ કરંટ, કરંટ એટલે પ્રવાહ. બરાબર, પાણીનો પ્રવાહ, તેને પણ આપણે કરંટ કહીશું આપણે. તો પાણીના પ્રવાહની દિશા આ તરફ છે વિદ્યાર્થી મિત્રો. તો મોટર બોટનું એન્જિન તેને આ દિશામાં લઈ જાય છે, ઉત્તર તરફ, અને પાણીનો પ્રવાહ તેને આ દિશામાં ઢસડી જાય છે. મતલબ કે બોટ ઉપર બે બળ લાગે છે, અથવા તો બોટ એકસાથે બે વેગ ધરાવે છે તેમ કહેવાય. તો બંને વેગોનો સદિશ સરવાળો કરીએ આપણે. બોટનો ઓરિજિનલ વેગ વીબી અને પાણીના પ્રવાહનો વેગ વીસી. તો બંનેનો સદિશ સરવાળો કરીએ તો આપણને પરિણામી વેગ મળશે. તો સદિશ સરવાળો કરવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અહીંયા વાપરીશું વિદ્યાર્થી મિત્રો. તો સબાચરનો નિયમ વાપરીએ તો તમને ખ્યાલ છે હવે એક વાત અહીંયા, કે દક્ષિણ સાથે પ્રવાહ 60નો ખૂણો બનાવે છે, એટલે આ ખૂણો અહીંયા 60 થયો. બરાબર. તો આ વીસી એટલે કે પ્રવાહની દિશા અને બોટની દિશા, એની વચ્ચેનો કુલ ખૂણો કેટલો વધે વિદ્યાર્થી મિત્રો? તો આ ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો તો ઓટોમેટિક 90 ડિગ્રી હોય જ, તો આ ખૂણો 90 થશે. હવે આ પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો કુલ એંગલ 90 ડિગ્રી હોવો જોઈએ, તેમાંથી 60 ઓછા કરીએ તો આ નાનકડો ખૂણો એ કેટલો વધશે અહીંયા? 30 ડિગ્રી. બરાબર ને? 90 ડિગ્રીના એંગલમાંથી 60 બાદ કરીએ તો તેનો પૂરક કોણ બન્યો કહેવાય આને. તો આ બાકી વધતો પૂરક કોણ એટલે કે પૂર્વ અને પ્રવાહની દિશા વચ્ચેનો ખૂણો, અહીંયા નાનકડો ખૂણો, તે 30નો બનશે. 30 વત્તા પૂર્વ અને ઉત્તર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, બંનેનો સરવાળો કરીએ તો આપણને બોટની દિશા વીબી અને પ્રવાહની દિશા વીસી
વચ્ચેનો કુલ ખૂણો 90 + 30 120 ડિગ્રી અહીંયા મળશે. તો બંને સદીશો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી અહીંયા થાય છે. હવે પરિણામી વેગની ગણતરી કેવી રીતે કરીએ? તો આ રીતે કરશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જરા યાદ કરશો ઉદાહરણ 4.2માં. ઉદાહરણ 4.2માં આપણે બે સદીશોના પરિણામી સદીશ શોધવા માટેનું સૂત્ર સાબિત કર્યું હતું, બરાબર? તેમાં સદીશો એ અને બી હતા. તો સૂત્ર એવું હતું ત્યાં આગળ ઉદાહરણ 4.2માં, જેને આપણે કોસનો નિયમ કહીએ છીએ, બરાબર? તો સૂત્ર હતું એમાં પરિણામી સદીશ આર એટલે કે a + b નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. તો અહીંયા એની જગ્યાએ એ અને બીની જગ્યાએ આપણે બે વેગ છે વીબી અને વીસી. તો બંનેનું પરિણામી એટલે કે વીબી + વીસીનું મૂલ્ય જોઈતું હોય તો વર્ગમૂળની અંદર આપણે એવું કરી શકીએ, અહીંયા વીબી² + વીસી² + 2vb vc * cos θ. થીટાની કિંમત મેં તમને હમણાં સમજાવી તેમ વીસી અને વીબી વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી બનશે. તો cos 120 આખું પદ વર્ગમૂળમાં છે તે વાત યાદ રાખશો. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર કોસનો નિયમ કહેવાય. તેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પણ કહી શકાય, બરાબર? તો સબાચના નિયમની મદદથી આપણે કિંમતો મૂકીએ તો બોટનો વેગ અહીંયા આપેલો છે આપણને વીબી, જેનું મૂલ્ય છે 25 કિલોમીટર પ્રતિ કલાક, અને પ્રવાહનો વેગ આપેલો છે વીસી, તેનું મૂલ્ય 10 કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે. બંને કિંમતો સૂત્રમાં મૂકીએ. 25² + 10² + 2vb vc એટલે કે 2 × 25 × 10 × cos 120. વિદ્યાર્થી મિત્રો, આ કિંમત તમારે યાદ રાખી લેવાનું, કારણ કે પ્રકરણ 4ની અંદર અને પ્રેક્ટિકલમાં પણ આ મૂલ્ય એટલે કે 90 ડિગ્રીથી વધારેના એંગલ માટેનો કોસાઇન જોવાનો થશે તમારે. તો ખાસ કરીને 30, 45, 60, 90, 120 આ બધા એંગલ માટેના કોસાઇન તમારે યાદ રાખી લેવાના. તો cos 120ની કિંમત -1/2 થાય. માઇનસ ચિહ્ન મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો, ભૂલી ના જવાય, તેનું ધ્યાન રાખશો. તો -1/2 કિંમત મૂકીએ તો આ 2 સાથે કેન્સલ થશે, પણ આખું પદ માઇનસ રહેશે. એટલે કે આ બંનેનું ગુણાકાર 250, જે આ બંનેના સરવાળામાંથી બાદ થશે. તો 25² 625 + 10² 100, બરાબર? 625 + 100 એટલે 725 -250 કરવાનું થશે. તો 725માંથી જો 250 બાદ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો 700માંથી 200 જાય 500, અને બીજા 25 લેસ કરીએ આપણે તો 475 જેવી કિંમત અહીંયા મળશે વર્ગમૂળમાં. તો વર્ગમૂળમાં આ જે મૂલ્ય મળ્યું તેનું વર્ગમૂળ લઈશું આપણે. તો એપ્રોક્સિમેટલી, આ એક્ઝેક્ટ નથી પણ એપ્રોક્સિમેટલી 22 કિલોમીટર પ્રતિ કલાક જેટલું વેગનું મૂલ્ય તમને પરિણામી વેગ તરીકે મળશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે શું કર્યું છે, એકમ બદલ્યા નથી. બોટનો વેગ અને પ્રવાહનો વેગ બંને કિલોમીટર પ્રતિ કલાકમાં તમને આપેલા છે પ્રશ્નમાં. આપણે આ કિંમતો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નથી, એટલા માટે આપણને જવાબ જે મળ્યો તે પણ સીધો કિલોમીટર પ્રતિ કલાકમાં પ્રાપ્ત થયો. તો કોઈ પણ વ્હીકલનો વેગ સામાન્ય રીતે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં માપીએ તો એ સરળ પડે. તો બોટનો પરિણામી વેગ એટલે કે આરનું મૂલ્ય તે આપણને એપ્રોક્સિમેટલી 22 કિલોમીટર પ્રતિ કલાક અહીંયા પ્રાપ્ત થયું. બીજું વિદ્યાર્થી મિત્રો, બોટનો વેગ શોધો. વેગ એટલે મૂલ્ય અને દિશા બંને એમાં આવી જાય, તો તેની દિશા પણ શોધવાની રહેશે. તો આરની દિશા એટલે કે સદિશ આર એ પૂર્વ દિશા સાથે બનાવેલો ખૂણો આપણે અહીંયા માપી શકીએ. તો આ ખૂણો થીટા, અથવા એમ સમજો કે બેમાંથી કોઈ એક વેગ સાથે બનતો ખૂણો માપી શકાય. તો અહીંયા વીસી સાથેનો ખૂણો થીટા આપેલો છે, બરાબર? તો પરિણામી સદિશ આર એ પ્રવાહની દિશા વીસી સાથે બનાવેલ ખૂણો જે થીટા તરીકે બતાવેલો છે તે આપણે શોધી શકીએ. તે શોધવા માટે આપણે સાઇનનો નિયમ વાપરીશું. સાઇનનો નિયમ પણ વિદ્યાર્થી મિત્રો તમે ઉદાહરણ 4.2માં ભણી ગયા છો. તો આ દાખલો ગણવા માટે ઉદાહરણ 4.2 બરાબર તૈયાર કરેલું હોવું જોઈએ, અને તેમાં આવતા બે પરિણામો કોસનો નિયમ અને સાઇનનો નિયમ તમારે યાદ રાખવા પડશે. તો
તો ચલો અહીંયા સાઇનનો નિયમ વાપરીએ. તો આ રીતે ગણતરી થશે વિદ્યાર્થી મિત્રો. તો સાઇનનો નિયમ વાપરશો, તમને યાદ હશે 3 પદવાળું સૂત્ર હતું, તેમાંથી આપણે 2 જ પદની જરૂર છે. તો r/sin θ બરાબર vc/sin phi. આ આકૃતિમાં ફરી જુઓ, આ છે સદિશ r/sin θ બરાબર vc/sin phi. બરાબર, આ વસ્તુ ઉદાહરણ 4.2માં તમે સારી રીતે સમજેલા છો. તો તે જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે. એક વાત સમજાવી દો વિદ્યાર્થી મિત્રો કે ફાઈ કેવી રીતે, તો આ જે ફાઈ છે તે ખૂણો અહીંયા પણ બનશે. બરાબર, આ ખૂણો પણ અહીંયા ફાઈ થશે. તો vc/sin phi, r/sin θ બરાબર vc/sin phi, તે સૂત્ર આપણે અહીંયા વાપર્યું છે. તો તેને સાઇનનો નિયમ કહીશું આપણે. અહીંયા જો ફાઈ શોધવો હોય, એટલે કે આ ખૂણો શોધવો હોય, તો સાઇન ફાઈને કરતાં બનાવીએ. અહીંયા થીટા શોધવો હોય તો પણ શોધી શકાય. તો થીટા અથવા તો ફાઈ બેમાંથી જે શોધવું હોય તે શોધવા માટે આપણે કિંમતો મૂકીએ. તો અહીંયા થીટા જે છે તે આપણે હમણાં આગળ વાત કરી તેમ 120 ડિગ્રી, એટલે કે વીબી અને વીસીની વચ્ચેનું મૂલ્ય છે. આટલો થીટા નથી, થીટા વીબી અને વીસી વચ્ચેનો, એટલે કે આખો ખૂણો થીટા બનશે. તો આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો સાઇન ફાઈ બરાબર વીસીનું મૂલ્ય 10 ગુણ્યા સાઇન 120 ડિવાઈડ બાય આર. આરની કિંમત જે આપણે આશરે 22 લખી હતી તેનું એક્ઝેક્ટ મૂલ્ય 21.8 તે અહીંયા મૂક્યું છે. હજી પણ કેલ્ક્યુલેટરથી કરો તો આનાથી વધારે પોઈન્ટ પછીના આંકડામાં મૂલ્ય મળે, પણ આપણે આટલી વધારે ચોકસાઈની જરૂર હોતી નથી. પરિણામ તો આટલું જ લખાય વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2માં ભણી ગયા કે આ બંને કિંમતો આપેલી છે, તેમાં દશાંશ ચિહ્ન પછી એકેય આંકડો નથી, તો પરિણામમાં પણ તેને દર્શાવવાનો મતલબ રહેતો નથી. સાર્થક અંકો આ 2 જ થશે જે આપણે લખેલા છે. પણ અંતિમ પરિણામ, આ પરિણામ શોધવા માટે આપણે એક્ઝેક્ટ કિંમત વાપરીશું અને પછી તેને સાર્થક કરીએ તો વધારે સારું. તો આ મૂલ્ય વાપર્યા બાદ સાદરૂપ આપશો તો આવી એક કિંમત મળશે. બરાબર, તો આ કિંમત જે મળી તે આપણને સાઇન ફાઈની કિંમત મળી વિદ્યાર્થી મિત્રો. તો સાઇન ફાઈ બરાબર 0.397 મળશે. આ મૂલ્ય એક્યુરેટ હોવું જરૂરી છે, કારણ કે તેનો હજી સાઇન ઇન્વર્સ જોવાનું બાકી છે. તો સાઇન ફાઈની કિંમત મળ્યા બાદ જો ફાઈ જોઈતો હોય તો ફાઈ બરાબર આ મૂલ્યનું આપણે સાઇન ઇન્વર્સ કરવું પડશે. તો સાઇન ઇન્વર્સ 0.397 જો કરવામાં આવે, ફરી કહું છું સાઇન ઇન્વર્સ 0.397, તો વિદ્યાર્થી મિત્રો આ બાબત તમારે નેચરલ સાઇનમાં દેખવી પડશે. નેચરલ સાઇન તો તમારા જે લેબ મેન્યુઅલ છે તેમાં અને કદાચ જર્નલમાં પણ પાછળના પાનાઓમાં છેક છેલ્લે લોગ ટેબલ્સ આપેલા હશે. તો લોગ ટેબલમાં લોગ, એન્ટીલોગ અને ત્યારબાદ ત્રિકોણમિતીય વિધેયોના ટેબલ્સ હશે. તેમાં સૌપ્રથમ નેચરલ સાઇનનું ટેબલ આપેલું હશે, ત્યારબાદ નેચરલ ટેન્જેન્ટનું પણ ટેબલ હશે. તો ટેન અને સાઇનના ઇન્વર્સ જોવાની આપણે જરૂર પડતી હોય છે. તો નેચરલ સાઇનના ટેબલમાં મૂલ્ય શોધી લેવાનું. તેની બિલકુલ લેફ્ટ તરફ, તેની બિલકુલ ડાબે ખૂણાનું એક મૂલ્ય આપેલું હશે જે 23 ડિગ્રી હશે, અને તે જ કોલમની બરાબર ટોપ પર ખૂણાની પોઈન્ટમાં કિંમત આપેલી હશે જે 4 ડિગ્રી 0.4 ડિગ્રી હશે. તો બંનેનો સરવાળો 23.4 ડિગ્રી તે આપણે અહીંયા પરિણામ સ્વરૂપે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત યાદ રાખો કે આપણે પોઈન્ટમાં ડિગ્રી ન શોધવી હોય, ડિગ્રીની કિંમત જો પોઈન્ટમાં ન શોધવી હોય તો બીજી પણ એક રીત છે. તેમાં એવું છે કે તમે ડિગ્રીઝ અને મિનિટમાં કિંમત શોધી શકો. તો નેચરલ સાઇનના ટેબલમાં આ મૂલ્ય વચ્ચેના ભાગમાં શોધ્યા બાદ ડાબી તરફ તમે 23 ડિગ્રી તે મળશે તમને. જે આડી લાઈન છે, આડી રો છે, તે રોની ડાબી તરફ 23 ડિગ્રી લખેલું હશે, છેક ડાબી તરફ. તે તો લખવાનું જ છે, પણ કોલમની ઉપરના ભાગમાં છેક ટોપ પર આપણે પોઈન્ટમાં ડિગ્રીની કિંમત ન લેતા મિનિટમાં લખેલી કિંમતો પણ લઈ શકીએ. તો આ જે 0.4 અહીંયા આપેલું છે, 0.4 તેનું મૂલ્ય આશરે જો ગણવામાં આવે તો 24 મિનિટ જેટલું હોવું જોઈએ. 24 મિનિટ. તો
તો આના આ જ મૂલ્યને તમે 23 ડિગ્રી 24 મિનિટ તેવું પણ લખી શકો, અથવા એક્ઝેક્ટ મૂલ્ય લોગ ટેબલમાં જુઓ ત્યારે થોડુંક પ્લસ માઇનસ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, નેચરલ સાઇન, નેચરલ ટેન્જન્ટ અને તેમના પરથી રિવર્સ સાઇન ઇન્વર્સ અને ટેન ઇન્વર્સ જોવાની પદ્ધતિ તમારે બધાએ શીખી લેવી પડશે. બરાબર. તો ઉદાહરણ 4.3 પરીક્ષામાં પૂછાય છે અને ખાસ કરીને કોસનો નિયમ અને સાઇનનો નિયમ વાપરવા માટે કેવી રીતે વાપરી શકાય તે માટે આ બેસ્ટ એક્ઝામ્પલ છે. બંને નિયમો પણ યાદ રાખો અને ઉદાહરણ પણ તૈયાર કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, એક નાની વાત તમારે અહીંયા સમજી લેવી પડશે. તમને પ્રશ્ન થશે કે અહીંયા સાઇનનો નિયમ કેવી રીતે લાગુ પડ્યો. આપણે જે સાઇનનો નિયમ સમજ્યા તે અને અહીંયા વાપરેલ નિયમ તેમાં થોડો તમને ડિફરન્સ લાગે છે. મતલબ અહીંયા મૂકેલ મૂલ્ય અને તેનું આવતું પરિણામ ખોટું નથી, છતાં પણ સાઇનનો નિયમ સરળતાથી સમજવા માટે આપણે પાઠ્યપુસ્તકમાં એક થોડો ફેરફાર કરશું. પાઠ્યપુસ્તકમાં અહીંયા આપેલ કિંમત 120 ડિગ્રી 120 ડિગ્રી આપણે અહીંયા લેતા નથી વિદ્યાર્થી મિત્રો. તેને બદલે આ બિંદુ પાસે બનતો ખૂણો તેને આપણે થીટા કહીશું. હવે આ ખૂણો કેટલો બનશે? તો આ ઉત્તર દક્ષિણ દિશા તેને સમાંતર આ રેખા થશે, બરાબર, અને તેમની છેદિકા થશે VC. હવે આ ખૂણો જો 60 ડિગ્રી હોય તો આ ખૂણો પણ 60 ડિગ્રી થાય, એટલે કે આરની સામેનો ખૂણો 60 ડિગ્રી અહીંયા બનશે. તો હવે તમને સાઇનનો નિયમ અહીંયા વધારે ખ્યાલ આવશે. તો આર ભાગ્યા સામેનો ખૂણો સાઇન 60 બરાબર VC. VCનું મૂલ્ય આટલું થશે, VC ભાગ્યા તેની સામેનો ખૂણો, એટલે કે એ ખૂણો અહીંયા ફાઈ જેટલો થશે. અહીંયા પણ ઉત્તર દક્ષિણ દિશા તેની સમાંતર દિશા આ થઈ, તેની છેદિકા થશે અહીંયા OR. જો આ ખૂણો ફાઈ હોય તો આ ખૂણો પણ ફાઈ બને, બરાબર છે. તો VCની સામેનો ખૂણો ફાઈ થશે અને આરની સામેનો ખૂણો અહીંયા બને તે 60 ડિગ્રી થશે. તેને આપણે અહીંયા થીટા કહીશું. તો આર ભાગ્યા સામેનો ખૂણો સાઇન 60 બરાબર VC ભાગ્યા સાઇન ફાઈ. આપણે સાઇનના નિયમમાં સાઇનવાળા પદો ઉપર લખતા હતા અને સામેની બાજુઓ નીચે લખતા હતા, પણ તેનાથી કોઈ ફેર પડે નહીં વિદ્યાર્થી મિત્રો. ત્રણેય પદોમાં વ્યસ્ત કરી નાખીએ તો પણ સાઇનનો નિયમ જળવાઈ રહેશે. તો અહીંયા જે મૂલ્ય 120 ડિગ્રી આપણે અહીંયા વાપર્યું છે, બરાબર, તેની જગ્યાએ તમે 120 ચેકી અને 60 ડિગ્રી જો કરી દેશો તો ત્રિકોણની અંદર તમને સાઇનનો નિયમ બરાબર પડાતો લાગશે. એટલે કે આ ખૂણો 60 ડિગ્રી બનશે અને આ ખૂણો ફાઈ જે તમારે શોધવાનો છે, આ પણ ફાઈ છે. આ ખૂણો ફાઈ તમે શોધો એટલે આ ફાઈ તમને મળી ગયો કહેવાય, બરાબર. અથવા આખી બાબત આ ત્રિકોણમાં શિફ્ટ કરશો તો પણ વાંધો નહીં આવે, બરાબર. તો સાઇનનો નિયમ કેવી રીતે પડાયો તે સમજવા માટે તમે ગણતરીમાં ખૂણો 120 ડિગ્રીને બદલે જો 60 ડિગ્રી સમજશો, મેં તમને કહ્યું તે પ્રમાણે, તો આખી વાત તમને સાઇનના નિયમથી સરળતાથી સમજાશે. મજાની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે સાઇન 120 અને સાઇન 60 બંનેના મૂલ્યો સરખા જ થાય. બંને કિંમતો √3/2 મળતી હોય છે, એટલે મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર. આજનું હોમવર્ક નોંધી લઈશું. તો આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક જ ઉદાહરણ 4.3નો અભ્યાસ કર્યો, બરાબર. તો હોમવર્કમાં પણ તેટલું જ તમારે લખવાનું રહેશે. ઉદાહરણ 4.3 તે તમારે સારી રીતે તૈયાર કરીને નોટબુકમાં લખી લેવું. અને સાથે હું એટલું કહીશ કે કોસાઇનનો નિયમ અને સાઇનનો નિયમ બરાબર સમજી લેશો, જેથી ભવિષ્યના દાખલામાં તેનો ઉપયોગ આવે તો તમને કોઈ તકલીફ ન પડે. તો ઉદાહરણ તૈયાર કરી લેશો, પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછી શકાય.